નમસ્કાર. આજે આપણે એક એવા કનેક્શન્સ વિશે વાત કરવાના છીએ કે જે ઘણા લોકો અલગ અલગ પ્રોબ્લેમ સમજે છે, પણ એકચ્યુઅલમાં આ ત્રણ એક જ ચેનના પાર્ટ્સ છે અને એ છે ફેટી લીવર, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝ. વિચારો, રિપોર્ટમાં ફેટી લીવર લખેલું આવે છે અને ડોક્ટર કહે છે કે થોડું ડાયટને કંટ્રોલ કરવું પડશે અને તમે આ વાતને ઇગ્નોર કરી દો છો અને પછી થોડા વર્ષો પછી શુગર બોર્ડર લાઈન આવે છે, પછી મેડિસિન સ્ટાર્ટ થઈ જાય છે અને ધીમે ધીમે હાર્ટનો રિસ્ક વધતો જાય છે. આ બધું એક અલગ અલગ પ્રોબ્લેમ નથી, આ એક ડેન્જરસ ટ્રાયેંગલ છે. ચાલો આને સિમ્પલ રીતે સમજીએ. બધું સ્ટાર્ટ થાય છે લીવરથી. તમારું લીવર એ બોડીનું મેટાબોલિક કંટ્રોલ કરે છે. તમે જે પણ ખાઓ છો, જેમ કે શુગર, કાર્બ્સ અને ફેટ, એ સૌથી પહેલા લીવર એને પ્રોસેસ કરે છે. હવે જ્યારે તમારી લાઈફસ્ટાઈલ એ હાઈ શુગર, રિફાઇન્ડ કાર્બ્સ, ફરસાણ, મીઠાઈ અને સિડેન્ટરી રૂટીનથી ભરેલી હોય છે, ત્યારે લીવર પર ઓવરલોડ આવે છે અને ધીરે ધીરે લીવરની અંદર ફેટ જમા થવાનું સ્ટાર્ટ થાય છે અને આપણે એને એક ફેટી લીવર તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયાથી પ્રોબ્લેમ વધુ ડીપ થાય છે. જ્યારે લીવર ફેટથી ભરેલું હોય છે ત્યારે એ ઇન્સ્યુલિનના સિગ્નલ્સને પ્રોપરલી રિસ્પોન્ડ કરી શકતું નથી અને આનાથી બોડીમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે, મતલબ કે શુગર બ્લડમાં વધુ રહે છે અને ધીરે ધીરે તમે ડાયાબિટીસ તરફ વધો છો. હવે તમે વિચારતા હશો, આ હાર્ટ સાથે કેવી રીતે કનેક્ટેડ છે? તો જ્યારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને હાઈ શુગર બોડીમાં રહે છે ત્યારે બ્લડ વેસલ્સ એટલે કે તમારી રક્તવાહિનીઓની અંદર ઇન્ફ્લામેશનનો વધારો થાય છે અને કોલેસ્ટેરોલનું ડિપોઝિશન ઇઝી બની જાય છે. આર્ટરીઝ સ્ટીફ થઈ જાય છે એટલે કે જકડાઈ જાય છે અને આ જ પ્રોસેસ આગળ ચાલીને હાર્ટ બ્લોકેજ અને હાર્ટ ડિઝીઝનું કારણ બને છે. મતલબ એક સિમ્પલ ચેનને તમે સમજો કે પહેલા તમારું આવ્યું ફેટી લીવર, ફેટી લીવરના કારણે થયું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે આવ્યું તમારું ડાયાબિટીસ અને એના કારણે તમારી આર્ટરી ડેમેજ થઈ અને અંતે આવ્યું તમને હાર્ટ ડિઝીઝ. અને સૌથી ડેન્જરસ વાત, આ પ્રોસેસ સાયલેન્ટલી ચાલતી રહે છે. જ્યારે તમને ખબર પડે છે ત્યારે આ એક ઓલરેડી એડવાન્સ સ્ટેજ પર હોય છે. હવે આને આપણે એક રિલેટેબલ એક્ઝામ્પલથી સમજીએ. ગુજરાતી લાઈફસ્ટાઈલમાં શું થઈ રહ્યું છે? તો સવારે ચાની સાથે બિસ્કિટ, પછીથી નાસ્તો જેવો કે થેપલા, પૌવા અથવા તો કોઈ ફરસાણ અને એના પછી લંચમાં રોટલી, શાક, ક્યારેક મીઠાઈ અને એના પછી ફરીથી સાંજની ચા અને સાથે નાસ્તો અને રાત્રે હેવી ડિનર. ઉપરથી મોમેન્ટ ઓછું. હવે આ જ પેટર્ન ડાયરેક્ટ લીવર ઓવરલોડ કરે છે અને પછી આ જ સાયકલ સ્ટાર્ટ થાય છે. હવે સવાલ એ છે કે શું આ ટ્રાયેંગલને આપણે તોડી શકીએ છીએ? તો બિલકુલ હા, પણ એના માટે અપ્રોચ અલગ હોવો જોઈએ. જો તમે ખાલી શુગર કંટ્રોલ કરશો પણ લીવર અને લાઈફસ્ટાઈલ સેમ રાખશો તો પ્રોબ્લેમ ફરીથી આવશે. જો તમે ખાલી કોલેસ્ટેરોલ કંટ્રોલ કરશો પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ઇગ્નોર કરો તો હાર્ટ રિસ્ક ઓછું નથી થતું. સોલ્યુશન છે રૂટને એડ્રેસ કરવું. હવે આના માટે સૌથી પહેલું સ્ટેપ છે કે ડાયટને રિસેટ કરવું. તો તમે શુગર, રિફાઇન્ડ કાર્બ્સ, મેદો અને પ્રોસેસ નાસ્તો ઓછા કરવા પડશે. ગુજરાતી ડાયટમાં ફરસાણ અને મીઠાઈની ફ્રીક્વન્સી કંટ્રોલ કરવી બહુ જ જરૂરી છે. એના બદલે સિમ્પલ ઘરનું ખાવાનું જેમ કે વેજીટેબલ્સ, ફાઇબર્સ અને હેલ્ધી ફેટ્સ એડ કરવા પડશે. સેકન્ડ છે મીલ ટાઈમિંગ અને ગેપ્સ. આખા દિવસમાં જે વારંવાર ખાવાની ટેવ હોય છે એને તમારે તોડવી જ પડશે. જ્યારે તમે મીલ્સની વચ્ચે ગેપ આપો છો ત્યારે લીવરને ફેટ પ્રોસેસ કરવા માટે ટાઈમ મળી રહે છે અને આ જ એક ફેટી લીવર રિવર્સલનો બેઝ બને છે. હવે થર્ડ છે ડેલી મોમેન્ટ્સ. વોકિંગ, યોગા અથવા તો કોઈ પણ એક્ટિવિટી કે જે તમે રોજ કરી શકો એ આ ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને ઇમ્પ્રૂવ કરે છે અને લીવર ફેટને ઓછું કરે છે અને સાથે સાથે હાર્ટને પ્રોટેક્ટ પણ કરે છે. હવે ફોર્થ છે વેઇટ અને સ્પેશિયલી બેલી ફેટ કંટ્રોલ. બેલી ફેટ એ આ ટ્રાયેંગલનો વિઝિબલ સાઇન છે. જેમ જેમ તમારું વેસ્ટ લાઇન એટલે કે પેટની ચરબી ઓછી થાય છે એમ એમ લીવર, શુગર અને હાર્ટ બધું જ ઇમ્પ્રૂવ થતું જાય છે. હવે ફિફ્થ વન છે કન્સિસ્ટન્સી. આ એક 10 દિવસનું કામ નથી, પણ જો તમે 60 થી 90 દિવસ ડિસિપ્લિન સાથે ફોલો કરો છો તો રિપોર્ટ્સમાં ચૂલ ચેન્જ દેખાવા લાગે છે. એક સિમ્પલ વાત યાદ રાખો, ફેટી લીવર એ એક સ્ટ્રેટ પોઈન્ટ છે, ડાયાબિટીસ એક વોર્નિંગ છે અને હાર્ટ ડિસીઝ ફાઇનલ આઉટકમ છે. જો તમે પહેલા સ્ટેજ પર એક્શન લઈ લો તો તમે આખો ટ્રાયેંગલને તોડી શકો છો. જો
તમે બીપી, ડાયાબિટીસ અને ફેટી લીવરથી સફર કરતા હોય તો એને અલગ અલગ પ્રોબ્લેમ સમજીને ટ્રીટ ના કરો, એને એક સિસ્ટમ તરીકે જુઓ. જો તમને આ ઇન્ફોર્મેશન વેલ્યુએબલ લાગી હોય તો એને તમારા ફેમિલી સાથે જરૂર શેર કરો, કારણ કે આ 3 પ્રોબ્લેમ્સ આજે દરેક ઘરમાં જોવા મળે છે. અને જો તમને લાગે છે કે તમે આ ટ્રાયેંગલમાં કંઈક જગ્યાએ અટકાઈ ગયા છો તો કોમેન્ટ્સમાં જરૂર જણાવજો. ધન્યવાદ.